ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આપણા આગલા જે વિડીયો લેક્ચર હતો એની અંદર HIV એડ્સ જે છે એ કઈ રીતે થાય છે, એનો ફેલાવો કઈ રીતે થાય છે, એના વિશેની બધી માહિતીઓ જે છે એ મેળવેલી છે. હવે આજના આપણા વિડીયોની અંદર આપણે HIV જે વાયરસ છે એ રિટ્રો પ્રકારનો વાયરસ છે, અને આ વાયરસ જ્યારે કોઈ યજમાન કે કોઈ માણસની અંદર પ્રવેશે છે તો પ્રવેશા પછી એનું પહેલું કાર્ય શું હોય છે, કઈ રીતે પોતાનું બહુગુણન, મતલબ કે બહુ નાનો એવો જથ્થો જે વાયરસનો હોય એમાંથી ખૂબ મોટા જથ્થામાં વાયરસ ઉત્પાદન થાય છે, અને કઈ રીતે મનુષ્યની અંદર આવેલા જે પ્રતિકારક તંત્ર જે છે એના કોષો છે, બરાબર, આ કોષોની અંદર ખાસ કરીને મેક્રોફેજ એટલે કે બૃહદ ભક્ષક કોષો અને બીજા ટી લસિકા નામના જે કોષો છે કે જે મદદ કરતા છે, બી લસિકા કોષોને મદદ કરે છે. તો આ ટી લસિકા કોષો અને બૃહદ ભક્ષક કોષો ઉપર કઈ રીતે હુમલો કરે છે, એને કઈ રીતે તોડે છે, એ આજના આપણા લેક્ચર જે છે એનો મુખ્ય વિષય જે છે એ છે. તો અહીંયા બોર્ડ ઉપર આપેલું છે, આપણે જોઈએ કે કઈ રીતે વાયરસ જે છે એ પોતાનું બહુગુણન કરે છે અને કઈ રીતે મનુષ્યનું જે પ્રતિકારક તંત્ર છે એ પ્રતિકારક તંત્રને નબળું પાડી દે છે. આવું જોઈએ. બોર્ડ ઉપર દોરેલું છે, એક ચિત્ર પણ દોરેલું છે જેની પણ આપણે સમજ મેળવીશું. આજનો જે મુદ્દો છે એ મુદ્દો છે HIV વાયરસનું માનવ કોષમાં કઈ રીતે કાર્ય, મનુષ્યના કોષની અંદર પ્રવેશ્યા પછી આ HIV વાયરસ શું કરે છે. તો એનો જે પહેલો મુદ્દો છે એ પહેલો મુદ્દો જોઈએ આપણે. વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેજ જે છે એનું સ્પેલિંગ અહીંયા લખેલું છે MACROPHAC, મેક્રોફેજ એટલે કે બૃહદ ભક્ષક કોષો જે છે એની અંદર પ્રવેશે છે. વિદ્યાર્થી મિત્રો, બૃહદ ભક્ષક કોષો જે છે એ બૃહદ ભક્ષક કોષો આપણા પ્રતિકારક તંત્રની અંદર એનું જે કાર્ય છે એવું છે કે જ્યારે બહારથી કોઈ એન્ટીજન આવે, એન્ટીજન તરીકે બેક્ટેરિયા હોઈ શકે, વાયરસ હોઈ શકે, પ્રજીવ હોઈ શકે, ફૂગ હોઈ શકે, તો આવા કોઈ બહારથી એન્ટીજન આવે તો એને મારી નાખવાનું, એનું ભક્ષણ કરી નાખવાનું કામ જે છે એ બૃહદ ભક્ષક કોષોનું હોય છે. તો HIV વાયરસ જે છે એ શરીરમાં જ્યારે દાખલ થાય છે ત્યારે આ વાયરસ સૌથી પહેલાં બૃહદ ભક્ષક કોષોની અંદર જાય છે. આ એક મુદ્દો છે, ખાસ નોંધવા જેવો છે. આમાંથી MCQ પૂછાય કે ભાઈ HIV વાયરસનો સૌપ્રથમ હુમલો મનુષ્યના કયા કોષો ઉપર થાય છે, બરાબર. તો આનો આન્સર જે છે આન્સર આવે બૃહદ ભક્ષક કોષો એટલે કે મેક્રોફેજ ઉપર સૌપ્રથમ હુમલો કરે છે. સારું, ત્યાર પછી જોઈએ આપણે બીજો મુદ્દો છે. અહીં વાયરસનું RNA જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામના ઉત્સેચકની મદદ વડે વાયરલ DNAમાં સંયોજન પામે છે. અહીંયા શબ્દ જે છે એ શબ્દ જોજો. વાયરસ જે છે એ વાયરસ એક એવા પ્રકારની રચના છે કે જે રિબોઝ ન્યુક્લિક એસિડ RNA ધરાવે છે, અને આપણા જે મનુષ્યના કોષો જે છે એ એવી રચના છે કે જે DNA ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે RNA અને DNAમાં શું તફાવત છે. તો RNA અને DNA જે છે એ 3 વસ્તુઓના બનેલા છે. 11મા ધોરણની અંદર આપણે એક જૈવિક અણુનો પાઠ જે હતો એની અંદર આપણે શીખી ગયા હતા કે RNA અને DNA જે છે એ 3 વસ્તુઓમાંથી બને છે, જેમાં સૌથી પહેલી વસ્તુ જે છે એનું નામ છે નાઇટ્રોજન બેઝ. આ નાઇટ્રોજન બેઝની અંદર પ્યુરિન અને પિરિમિડિનની અંદર ફરી પાછા એના જે પેટા પ્રકારો છે એ પેટા પ્રકારોની અંદર જોવા જઈએ આપણે તો એ પેટા પ્રકારોની અંદર એડિનિન, ગુઆનિન, થાઇમિન, સાઇટોસિન વગેરે તમે જાણો છો. તો આ જે છે એ નાઇટ્રોજન બેઝ છે, અને નાઇટ્રોજન બેઝ પછી બીજો નંબર જે આવે છે પેન્ટોઝ શર્કરા, બરાબર. પેન્ટોઝ શર્કરા જે છે એ 5 કાર્બનવાળી છે. મિત્રો ખાસ યાદ રાખજો, 5 કાર્બનવાળી પેન્ટોઝ શર્કરા જે છે એ 2 પ્રકારની હોય છે. એમાં એક પેન્ટોઝ શર્કરા જે છે જેને આપણે રિબોઝ શર્કરા તરીકે ઓળખતા હોઈએ, બરાબર, અને બીજી જે શર્કરા છે, બીજો પ્રકાર જે છે એને આપણે ડીઓક્સી રિબોઝ શર્કરા તરીકે ઓળખીએ છીએ. બેની રચના આમ તો સરખી છે, પરંતુ
જે ડીઓક્સીરિબોઝ શર્કરા જે છે એની અંદર એક સ્થાનેથી ઓક્સિજન જે છે એ દૂર થયેલો હોય છે. ડી મતલબ દૂર થવું અને ઓક્સી મતલબ ઓક્સિજન. તો રિબોઝ શર્કરામાંથી જ્યારે ઓક્સિજન દૂર થાય ત્યારે ડીઓક્સી રિબોઝ શર્કરા બનતી હોય છે. તો આરએનએની અંદર રિબોઝ શર્કરા હોય છે, ડીએનએની અંદર ડીઓક્સી રિબોઝ શર્કરા હોય છે. નાઇટ્રોજન બેઝ ફોસ્ફેટ સમૂહ જે છે એ તો બધામાં જે સેમ ટુ સેમ બેમાં સરખા જ છે. સારું, તો અહીંયા જોઈએ આપણે બીજો મુદ્દો જે છે બીજા મુદ્દાની અંદર વાયરસ જે છે એનું આરએનએ જનીન દ્રવ્ય એક ઉત્સેચક, જે ઉત્સેચકનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામના ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએમાં સ્વયંજનન પામે છે. મતલબ કે આરએનએનું રૂપાંતર જે છે એ ડીએનએમાં થાય છે. આરએનએ જે છે એ આરએનએ એક સિંગલ સ્પાઇરલ છે, જ્યારે ડીએનએ જે છે એ ડબલ સ્પાઇરલ, સામસામા બે સ્પાઇરલ જે છે અહીંયા હું ચિત્ર દોરું છું એટલે તરીકે સિંગલ સ્પાઇરલ જે છે એને આપણે જનરલી આરએનએ કહેતા હોઈએ છીએ, પણ આ ડબલ સ્પાઇરલ જે છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? ડીએનએ કહેતા હોઈએ છીએ. તો વાયરસનો આરએનએ જે છે એ જ્યારે કોષની અંદર, પ્રાણી કોષની અંદર એટલે કે મનુષ્યના કોષની અંદર પ્રવેશે છે ત્યારે અહીંયા એક ઉત્સેચક છે, જે ઉત્સેચકનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. એની મદદથી આ આરએનએ જે છે એ શેમાં રૂપાંતર પામે છે? શેમાં કન્વર્ટ પામે છે? તો કે ડીએનએમાં કન્વર્ટ થાય છે. આના માટેનું જે ઉત્સેચક છે એ ઉત્સેચકનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનું ઉત્સેચક છે. ખાસ યાદ રાખજો, આમાંથી એક એમસીક્યુ એવો પૂછાય કે કયા ઉત્સેચકની મદદથી એચઆઈવી વાયરસનું આરએનએ જે છે એ ડીએનએમાં રૂપાંતર પામે છે? તો આન્સર હોવો જોઈએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ નવો શબ્દ છે, એને મગજમાં નોંધી લેજો. સારું, ત્યાર પછીનો આપણો ત્રીજો મુદ્દો જોઈએ. આ વાયરલ ડીએનએ યજમાન ડીએનએમાં દાખલ થાય છે. હવે વાયરસનો ડીએનએ, આરએનએમાંથી બનેલો ડીએનએ જે છે એવા યજમાન કોષોનો જે ડીએનએ, દરેકે દરેક કોષની આપણે જો વાત કરીએ તો આગલા 11મા ધોરણમાં તમે કોષ વિદ્યા પાઠ શીખી ગયા. આ કોષની અંદર એક કોષરસ સ્તર છે. કોષરસ સ્તરની બરોબર વચ્ચે કોષ કેન્દ્ર આવેલું છે, અંતઃકોષરસ ઝાડ. બરોબર, આ કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલની અંદરનો જે ભાગ છે એની અંદર ડીએનએ આવેલું હોય છે. વાયરસનો આરએનએ જે હતો એ ડીએનએમાં કન્વર્ટ થયું. ડીએનએમાં કન્વર્ટ થયા પછી જે યજમાન કોષ હતા એના ડીએનએ જે છે એની અંદર દાખલ થાય છે. ત્રીજો મુદ્દો જે છે બરોબર સમજો. વાયરસની પાસે આરએનએ છે. આ આરએનએ જ્યારે વાયરસ પ્રાણી કોષમાં પ્રવેશે ત્યારે આરએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામના ઉત્સેચક દ્વારા ડીએનએમાં રૂપાંતર પામે છે. આકૃતિ જે છે એમાં દેખાય છે રેટ્રોવાયરસ જે છે એની ઉપર પ્રોટીનનું આવરણ આવેલું છે અને આ વાયરલ આરએનએ કોર જે છે એ આ જે છે એ કોષ રસ પટલ, અહીં એક ચોરસ તમારા બુકમાં જે આકૃતિ આપેલી છે, અહીં તમને જે ચોરસ દેખાય છે એ ચોરસ કોષ રસ પટલ છે. આ કોષરસ પટલમાંથી જ્યારે વાયરસનો આરએનએ અંદર પ્રવેશે છે ત્યારે કોષરસની અંદર રહેલા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના ઉત્સેચકની મદદથી આરએનએનું રૂપાંતર ડીએનએમાં થાય છે. આ જે ડીએનએ છે એ ડીએનએ હવે આ કોષ કેન્દ્ર એટલે કે યજમાનનું જે કોષ કેન્દ્ર છે એમાં રહેલા ડીએનએ જે છે એમાં દાખલ થાય છે. સારો, ત્રીજા નંબરનો મુદ્દો જોઈએ આપણે. જ્યારે વાયરસનો ડીએનએ યજમાનના ડીએનએમાં દાખલ થાય છે ત્યારે યજમાન કોષમાંથી સીધા જ નવા વાયરસના અણુઓ જે છે એ પેદા થાય છે. આકૃતિ જે છે આકૃતિમાં બધું વિગતવાર દર્શાવેલું છે. બરાબર, તો અહીંયા આગળ જે યજમાનનો જે ડીએનએ હતો એ યજમાનનો ડીએનએ એટલા માટે હતો કે નવા યજમાન કોષો ઉત્પન્ન કરી શકાય, પરંતુ અહીંયા વાયરસની અસર થવાથી નવા કોષો ઉત્પન્ન થાય છે ખરા, પણ એ યજમાન કોષોના નવા કોષો ઉત્પન્ન નથી થતા, પરંતુ વાયરસના નવા કોષો જે છે એ ઉત્પન્ન થાય છે. અસરગ્રસ્ત કોષો દ્વારા નવા વાયરસ આરએનએનું નિર્માણ થાય છે અને આ નવા વાયરસ જે છે એ જે કોષ રસ પટલ જે છે એ કોષ રસ પટલમાંથી બહાર આવે છે અને આવા વાયરસ જે છે એ પાછા બીજા કોષોને અસર કરે છે. બરાબર, અહીંયા એક નોંધ જે છે એ તમારી આકૃતિની અંદર આપેલી છે. જ્યારે વાયરસ સ્વયંજનન પામે અને મુક્ત થાય ત્યાં સુધી અસરગ્રસ્ત કોષો જે છે એ જીવિત રહી શકે છે. બરાબર, નોંધ જે છે એ નોંધ મુજબ એવું કહેવા માગે છે કે જ્યાં સુધી નવા નવા વાયરસો બનતા હોય ત્યાં સુધી યજમાન કોષ જે છે એ જીવિત હોય છે, પણ મેક્સિમમ લિમિટ સુધી જેટલા વાયરસો ઉત્પન્ન થવાના હોય એ બધા થઈ જાય પછી યજમાન કોષ જે છે એ તૂટી જાય છે, પછી જીવિત રહી શકતો નથી.
કારણ કે એને નવા કોષોમાં જે રૂપાંતર થવા માટેનું ડીએનએનું રો મટીરિયલ જે હતું એ વાયરસે યુઝ કરી લીધું છે. એટલા માટે પછી એ જીવિત રહી શકતા નથી, પરંતુ જ્યાં સુધી ફેક્ટરી ચાલુ છે, કારખાનું ચાલુ છે, ત્યાં સુધી એ જીવિત રહી શકે. આમ મેક્રોફેજ વાયરસ સર્જવાનું કાર્ય કરે છે. આ એક મુદ્દો જે છે મુદ્દો ખાસ સમજો. બરાબર, કોઈ પણ યજમાન જે છે યજમાનની અંદર મેક્રોફેજ જે છે એ સૌ પ્રથમ વાયરસનું સર્જન કરનાર, એટલે કે વાયરસનું સર્જક તરીકેનું પહેલું કાર્ય જે છે એ મેક્રોફેજ કરે છે. સારું, આ રીતે તે એટલે કે મેક્રોફેજ જે છે એ એચઆઈવીના કારખાના તરીકે વર્તે છે. બરાબર, તો એચઆઈવી મેક્રોફેજ કે જે અત્યાર સુધી માનવ શરીરને બીજા બધા રોગો, વાયરસથી થતા રોગો, પ્રજીવથી થતા રોગો, બેક્ટેરિયાથી થતા રોગો, એવા રોગોની સામે રક્ષણ આપતા હતા, એ જ હવે એચઆઈવી વાયરસનું કારખાનું બની ગયા છે. મતલબ કે આખી પ્રતિકાર તંત્રની ઉપર જ હુમલો થયો છે અને પ્રતિકાર તંત્ર કે જે રક્ષણ કરતું હતું એ જ હવે યજમાનના શરીરનું ભક્ષણ કરવા લાગ્યું છે, એવું થઈ ગયું છે. સારું, આ દરમિયાન એચઆઈવી મદદ કરતા ટી લસિકા કોષો, બરાબર, મદદ કરતા ટી લસિકા કોષો ટીએચ જે છે એ શું છે એના વિશે આપણે વાત કરીએ તો અગાઉના લેક્ચરોમાં આપણે જોઈ ગયા છીએ કે મનુષ્યના શરીરમાં જે પ્રતિકારક તંત્ર છે એમાં બે પ્રકારના લસિકા કોષો છે, જેમાં એક પ્રકાર છે બી લસિકા કોષો અને બીજો પ્રકાર છે ટી લસિકા કોષો. જેમાં બી લસિકા કોષો જે છે એનું અગત્યનું જે કાર્ય છે એ કાર્ય નવા એન્ટીબોડી, બરાબર, એન્ટીજનની સામે લડવા માટે થઈ અને એન્ટીબોડીનું સર્જન કરવું એ કાર્ય બી લસિકા કોષોનું છે. અને ટી લસિકા કોષો જે છે એ બી લસિકા કોષોને એના કાર્યમાં હેલ્પર્સ, મતલબ કે મદદ કરતા તરીકે કાર્ય કરતા હોય છે. તો હવે એચઆઈવી વાયરસ જે છે એ મેક્રોફેજમાંથી પોતાનું ખૂબ જ બહુગુણિત કરી અને માનવ શરીરમાં પોતાની સારી એવી વસ્તી બનાવ્યા પછી એ ટી લસિકા કોષો જે છે મદદ કરતા ટી લસિકા કોષો ઉપર હુમલો કરી દે છે. બરાબર, મતલબ કે એમાં પ્રવેશે છે અને સ્વયંજનન પામી અને વાયરસની સંતતિઓ સર્જે છે. બરાબર, મતલબ કે શરૂઆતના તબક્કામાં માત્ર મેક્રોફેજ ઉપર જ હુમલો કરતા હતા, બીજા તબક્કાની અંદર એણે ટી લસિકા કોષો જે છે એને પણ પોતાનો શિકાર બનાવ્યો છે અને ટી લસિકા કોષોને પણ પોતાનું કારખાનું બનાવ્યું છે અને એમાંથી વાયરસ જે છે એ પોતાની નવી સંતતિઓનું સર્જન કરતા હોય છે. આ રીતે સર્જાયેલા વાયરસ, મતલબ કે મેક્રોફેજ અને ટી લસિકા કોષો બંનેમાંથી ઉત્પન્ન થયેલા વાયરસ જે છે એ વાયરસ હવે રુધિરની અંદર મુક્ત થશે અને અન્ય મદદ કરતા ટી લસિકા કોષો ઉપર હુમલો કરશે. મતલબ રુધિરમાં પડી જશે અને રુધિરમાં તો રહેલા જેટલા પણ ટી લસિકા કોષો છે એક પછી એક બધા ઉપર ધીમે ધીમે હુમલો કરતા જશે અને એને પણ પોતાની ફેક્ટરી બનાવતા જશે. આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં ટી લસિકા કોષો જે છે એની સંખ્યા ઘટી જાય છે. અને ખાસ યાદ રાખવાનું એ છે એચઆઈવી વાયરસ જે છે એ એચઆઈવી વાયરસનો પ્રતિકાર તંત્ર ઉપર જે હુમલો થાય છે એ પ્રતિકાર તંત્ર ઉપર હુમલાના કારણે અહીંયા ટી લસિકા કોષોની સંખ્યા જે છે એ ઘટી જતી હોય છે. તો બાળકો, ટી લસિકા કોષો જે છે એ અત્યાર સુધી આપણા શરીરમાં રક્ષણ કરવા, એન્ટીબોડી ઉત્પન્ન કરવાના કાર્યમાં મદદ કરતા હતા. આ ટી લસિકા કોષો ઉપર જ એચઆઈવી વાયરસનો હુમલો થઈ ગયો છે, માટે હવે એ એચઆઈવીના કારખાના તરીકે કામ કરશે અને ટી લસિકા કોષોની સંખ્યા જે છે એ ઘટી જશે. ટી લસિકા કોષોની સંખ્યા ઘટવાના કારણે જે લક્ષણો દેખાય છે એ લક્ષણોની અંદર આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ આવે છે, ઝાડા થાય છે અને એનું વજન જે છે એ ઘટે છે. એચઆઈવી જે છે એચઆઈવીની અંદર સૌથી અગત્યનું જે લક્ષણ ગણાય એ છે કોઈ કારણ વગર અચાનક જ વજન ઘટવું. બરાબર, ડાયરિયા એવા પ્રકારના થાય કે દવાખાનામાં દાખલ કરે અને ડૉક્ટરો લગભગ એની પાસે જે કંઈ એન્ટીબાયોટિક્સ હોય એ બધી યુઝ કરી લે, એન્ટીપ્રોટોઝોલ ડ્રગ યુઝ કરી લે, તો પણ ડાયરિયા કંટ્રોલ ના થાય. બરાબર, તો એ જે નિશાની છે એ નિશાની જનરલી એચઆઈવી એડ્સની હોય છે. આવા કોઈ દર્દી હોય તો જનરલી ડૉક્ટર એને સલાહ આપતા હોય કે એકાદ વાર એચઆઈવી ટેસ્ટ કરાવી લો, જેથી કરીને ખ્યાલ આવે. તો આ જે લક્ષણો છે એ લક્ષણો એના ખાસ છે. બરાબર, કારણ કે ટી લસિકા કોષો જે છે એ જે બીજાનો બહારથી કોઈ બેક્ટેરિયા ફંગસ આવતા એની સામે શરીરનું રક્ષણ કરતા, પણ હવે એની જ સંખ્યા ઘટી ગઈ છે, માટે બહારથી આવતો ચેપ જે છે એ ચેપ એકદમ પ્રભાવી બની જાય છે અને એના કારણે એની અસરો જે છે એ દેખાય છે.
એના પછીનો મુદ્દો જોઈએ આપણે. મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટવાથી વ્યક્તિમાં બેક્ટેરિયા, ખાસ કરીને માઇક્રોબેક્ટેરિયમ, બરાબર, મુદ્દો જે છે એ મુદ્દો બરાબર યાદ રાખજો. ટ્યુબરક્યુલોસિસની અંદર માઇક્રોબેક્ટેરિયમ શબ્દ આવેલો હતો. તો માઇક્રોબેક્ટેરિયમ, પછી વાયરસ, ફૂગ અને ટેક્સોપ્લાઝમા. આ એક શબ્દ તમારા માટે નવો છે, બરાબર. ટેક્સોપ્લાઝમા જે ટોક્સિન બોડીમાં ઉત્પન્ન કરે છે, એ ટેક્સોપ્લાઝમા જેવા પરોપજીવી નો શિકાર જે છે એ વ્યક્તિ બની જાય છે, બરાબર. મિત્રો ફરી એકવાર કહી દો કે HIV નો એડ્સની જે બીમારી છે, એડ્સની બીમારીથી દર્દી કોઈ દિવસ મરતો નથી, પણ એડ્સ જે છે એ શું કરે છે, શરીરનું પ્રતિકારક તંત્રને નબળું પાડી દે છે, અને એના કારણે બીજા બધા જે બહારથી પરોપજીવી અથવા કોઈ બહારથી એન્ટીજન આવે છે એ સક્રિય બને છે, અને બીજી આવી કોઈ બીમારીના કારણે વ્યક્તિ જે છે એનું મૃત્યુ થાય છે. ઘણી વખતે એવું જોવામાં આવેલું છે કે HIV જે દર્દી હોય છે એને એકદમ ગંભીર ન્યુમોનિયા થઈ જાય, અને આ ન્યુમોનિયાના કારણે એનું મૃત્યુ થાય, અથવા તો ડાયરિયા એવા થાય કે કંટ્રોલમાં જ ન આવે અને શરીરમાં પાણીને બધું ઘટી જવાના કારણે પણ એનું મૃત્યુ થતું હોય છે, બરાબર. HIV જે છે એ જેમ તમે સમજી લો કે કોઈ લાકડાની અંદર ઉધઈ થઈ ગઈ હોય, તો ઉધઈ જે છે એ ઉધઈને અંદરથી લાકડાને ખોખલું બનાવી નાખે, ધીમે ધીમે અંદરથી બધું ખાઈ જાય અને ખોખલું બનાવી નાખે. બહારથી તમને એમ લાગે કે આ લાકડું બહુ મજબૂત છે, સરસ છે, પણ અંદરથી ખોખલું થઈ ગયેલું હોય, અને પછી બહારથી તમે એને એક મૂકો મારો તો પણ એ લાકડું પડીને ભૂકો થઈ જાય. તો આ રીતે HIV વાયરસ જે છે એ શરીરને અંદરથી ખોખલું બનાવી દે છે, પછી બહારનો કોઈ રોગ જે છે એ હુમલો કરી અને એટલું ભયાનક અસર દેખાડે છે કે જેના કારણે દર્દી મૃત્યુ પામતો હોય છે. તો HIV વાયરસ જે છે એ પ્રતિકાર તંત્રનો બીમારી ઉત્પન્ન કરતો વાયરસ છે. સારું, આગળ જોઈએ આપણે. રોગીની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા માટે તે અસમર્થ બને છે. દર્દી જે છે એ આવા નાના નાના ડિસીઝ જે છે એ પણ એને ખૂબ હાવી થઈ જાય છે, અને એ પોતાના શરીરનું રક્ષણ જે છે એ રક્ષણ કરી શકતો નથી, અને એના કારણે એનું મૃત્યુ જે છે એ થાય છે. મિત્રો યાદ રાખજો, HIVની વેક્સિન હજી સુધી ક્યાંય મળતી નથી. HIV જે છે એ એટલી ગંભીર બીમારી છે કે જેના કારણે આગળ આપણે જોઈ ગયા કે 25 મિલિયન કરતાં વધારે લોકો એના શિકાર બની ગયેલા છે, અને આ વાયરસ જે છે એ વાયરસની સાથે જ આપણે જીવવાનું છે. આપણી પાસે વાયરસનો કોઈ ઈલાજ નથી. HIV વાયરસથી બચવા માટેનો માત્ર રસ્તો એક જ છે કે સાવચેતી રાખો, સાવધ રહો, સલામત રહો, સંયમિત જીવન જીવો, થોડાક જાગૃત બનો. તમે પણ જાગૃત બનો, બીજાને પણ જાગૃત બનાવો. આ જ એનો એક ઉપાય છે, એક રસ્તો છે, આનો બીજો કોઈ રસ્તો નથી. મિત્રો છેલ્લે જતાં જતાં ફરી એકવાર તમારી બુકમાં જે આકૃતિ આપેલી છે એ આકૃતિને ફરી એકવાર સમજી લઈએ, જેથી કરીને તમને બરોબર સમજાઈ જાય. આકૃતિ ઉપર ધ્યાન આપજો બધા. HIV વાયરસ જે છે એ રિટ્રો પ્રકારનો વાયરસ છે. આ રિટ્રો પ્રકારનો વાયરસ જે છે એ અંદર RNA, બરાબર, એક સિંગલ ચેન, DNAમાં ડબલ શૃંખલા હોય, RNAમાં એક શૃંખલા હોય, તો એક સિંગલ શૃંખલા RNA જે છે એ ધરાવે છે, અને વાયરલ પ્રોટીનનું આવરણ જે છે એ ફરતે આવેલું છે. આ વાયરલ RNA કોર જે છે એ અહીંયા યજમાન શરીર જે છે, યજમાન કોષ, આ યજમાન કોષનું કોષરસ કેન્દ્ર, બરાબર, કોષરસ પટલ, આ જે બહારનો જે ચોરસ ભાગ તમને બુકમાં દેખાય છે એ કોષરસ પટલનો ભાગ છે. એ કોષરસ પટલના ભાગમાંથી એન્ટર થાય છે. અહીંયા લખેલું છે વાયરલ RNA કોષમાં દાખલ થાય છે. આ વાયરલ RNA કોષમાં દાખલ થયા પછી જે યજમાન કોષનો જે કોષરસ છે એની અંદર એક ઉત્સેચક પડેલું છે જેનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક. આ ઉત્સેચક દ્વારા આ જે RNA છે એ RNA પોતાના વાયરલ RNA જે છે એ DNA નું નિર્માણ કરે છે. હવે આ જે વાયરલ DNA નો ટુકડો જે છે એ વાયરલ DNA નો ટુકડો વાયરલ DNA યજમાન જીનોમ, એટલે કે આ કોષ કેન્દ્ર છે, આ જે છે અહીં લખેલું છે કોષ કેન્દ્ર, અહીંયા યજમાનનું જે કોષ કેન્દ્ર છે અને એમાં યજમાનનું જે DNA પડેલું છે એમાં રિટ્રોવાયરસનું જે DNA છે એ DNA અંદર દાખલ થાય છે, અને અંદર દાખલ થયા પછી એ જે યજમાન કોષોના નવા કોષો બનવા જોઈએ એના માટેનું DNA બનવું જોઈએ એની અંદર હસ્તક્ષેપ કરે છે, ડિસ્ટર્બન્સ કરે છે. મતલબ કે યજમાન કોષોનું DNA બનવા નથી દેતા, પણ એ પોતાના RNA નું નિર્માણ કરી નાખે છે, અને નવા વાયરસ, RNA ધરાવતા નવા વાયરસોનું નિર્માણ થાય છે. મતલબ કે આ જે કોષ કેન્દ્ર હતું કે જે અત્યાર સુધી યજમાન કોષોનું ઉત્પાદન સ્થાન હતું, તે હવે યજમાન કોષોને, મતલબ કે મેક્રોફેજને કે ટી લસિકા કોષોને ઉત્પન્ન કરવાની જગ્યાએ હવે HIV વાયરસનું નિર્માણ કરતું કારખાનું, ફેક્ટરી જે છે એ બની જાય છે.
આ વાયરસ જે છે એ બની અને કોષ રસ પટલમાંથી બહાર આવતા જશે અને બાજુમાં આવેલા અન્ય કોષને સંક્રમિત કરશે. એની અંદર એ પોતાનું મલ્ટિપ્લિકેશન, બરાબર, 2 4 8 16 32 મલ્ટિપ્લિકેશન કર્યા કરશે અને નવા નવા કોષો જે છે એમાંથી બહાર નીકળ્યા કરશે. સારું, અહીંયા વસ્તુ એક યાદ રાખવાની છે કે જ્યાં સુધી મહત્તમ લાભ ન લઈ લેવાય, યજમાનનો મહત્તમ લાભ ન લઈ લેવાય, ત્યાં સુધી યજમાનનો કોષ છે એ જીવિત રહે છે. નોંધ જે છે એ નીચે એ રહેલી છે કે વાયરસ જે છે એ વાયરસ આ યજમાનનો મેક્સિમમ બેનિફિટ ન ઉઠાવી લે, પોતાની સંખ્યા મેક્સિમમ જેટલી થઈ શકે એક કોષમાંથી એટલી ના કરી લે, ત્યાં સુધી યજમાન કોષ જે છે એ જીવિત રહે છે. પણ એક તબક્કો એવો આવે છે કે પછી યજમાન કોષની અંદર કાંઈ વધેલું હોતું નથી, બધી વસ્તુ જે છે એમાં ઉપયોગમાં લેવાઈ ગઈ હોય છે, ત્યારે યજમાન કોષ નાશ પામે છે. પણ મેક્સિમમ ઉપયોગ જેટલો થાય એટલો કરી લે. છેલ્લે જાતા ફરી પાછી એક વાત કરી દઉં કે બેક્ટેરિયા, ફંગસ, પ્રજીવ જે છે એને પોષણ મેળવવાનું હોય છે, એના બાળકોષો હોય એ મોટા થાય, પોષણ મેળવે, પછી નવા કોષોનું સર્જન કરે, એવું બધું કરતા હોય છે. વાયરસને એવું કંઈ હોતું નથી. વાયરસને તો માત્ર પોતાનો આરએનએ પોતાના યજમાનની અંદર દાખલ કરી દેવો અને એમાંથી નવા નવા કોષો જે છે, વાયરસના નવા જે અણુઓ છે એ ઉત્પન્ન કરવા એટલો જ ટાર્ગેટ હોય છે. મિત્રો, વાયરસ જે છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. એને પોષણ જે છે એ પોષણની કાંઈ ખાસ જરૂર હોતી નથી. એને માત્ર પ્રજનન પૂરતી જ, પોતાની વસ્તી વધારવા પૂરતી જ યજમાન કોષોની જરૂરિયાત હોય છે, બાકી ડીએક્ટિવ હોય છે. બરાબર, આશા રાખું છું કે આ મુદ્દો બરાબર તમે સમજી ગયા હશો. આના પછીનો મુદ્દો આપણે જોઈએ. સારા વિદ્યાર્થી મિત્રો, તો એડ્સ વિશે આટલી બધી માહિતી મેળવ્યા બાદ હવે આપણે એના નિદાન જે છે, નિદાન, ઉપચાર, એની જે વાતો છે એ વાતો આપણે અહીંયા કરીએ. એ જોઈ શકો તમે, બોર્ડ ઉપર મેં લખેલું છે એડ્સનું નિદાન જે છે, નિદાન કઈ રીતે કરવું. બાળકો ખાસ યાદ રાખજો, 2-3 શબ્દ છે: નિદાન, ઉપચાર, સારવાર. આ બધા એના અર્થ અલગ અલગ થાય છે. નિદાન જે છે, નિદાનનો મતલબ થાય ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસ મતલબ કે દર્દીને કોઈ બીમારી થઈ છે, એ કઈ પ્રકારની બીમારી છે, બેક્ટેરિયાથી થઈ છે, ફંગસથી થઈ છે, વાયરસથી થઈ છે, શું છે, એની તપાસ કરવી એને નિદાન એટલે કે ડાયગ્નોસિસ કહેવામાં આવે છે. તો અહીંયા ડાયગ્નોસિસ, તમે ઘણીવાર રસ્તા ઉપર જતા હશો, જુનાગઢમાં તમે જોયું હશે ડાયગ્નોસ્ટિક સેન્ટર એવું બોર્ડ લખેલું હોય છે. તો ડાયગ્નોસ્ટિક સેન્ટર એટલે લેબોરેટરી કે જેની અંદર વ્યક્તિના રુધિર છે અથવા યુરિન છે કે સ્ટૂલ છે કે બીજા કોઈ સ્ત્રાવ જે છે એના સેમ્પલ દ્વારા એને કયા પ્રકારની બીમારી થઈ છે એની તપાસ કરી શકાય. અહીંયા એનું નિદાન જોઈએ આપણે, ડાયગ્નોસિસ ઓફ એડ્સ. વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી જે કસોટીઓ છે એ કસોટીઓની અંદર એક કસોટીનું નામ છે એલિઝા. એલિઝા કોઈ વ્યક્તિનું નામ નથી, પણ એક કસોટીનું નામ છે કે જે કસોટી દ્વારા આપણે એડ્સ જે છે એનું નિદાન કરી શકીએ છીએ. એલિઝા જે છે એ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ થાય છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. અહીંયા એનો જે સ્પેલિંગ લખેલો છે એમાં એન્ઝાઇમમાંથી ઈ લીધેલો છે, લિંક્ડમાંથી એલ લીધેલો છે, ઇમ્યુનોમાંથી આઈ લીધેલો છે, સોર્બન્ટ જે છે એમાંથી એસ લીધેલો છે અને એસએમાંથી એ લીધેલો છે. આ બધાને ભેગા કરીને એક નામ બનાવેલું છે એલિઝા. તો આ એલિઝા કસોટી જે છે એ એલિઝા કસોટી એડ્સના નિદાન માટેની છે, ખાસ યાદ રાખજો. સારું, ઉપચાર જે છે, ઉપચાર મતલબ કે હવે એને ખબર પડી ગઈ કે કોઈ વ્યક્તિને એડ્સ છે તેનો ઉપચાર કઈ રીતે થઈ શકે. તો એના માટેનો જે મુદ્દો છે એ મુદ્દો આપેલો છે એન્ટી રિટ્રોવાયરસ. અહીંયા ડ્રગ જે છે એ ડ્રગનું નામ છે એન્ટી રિટ્રોવાયરસ. વાયરસનો જે વિરોધ કરે છે એવા પ્રકારની એન્ટી રિટ્રોવાયરસ ઔષધો દ્વારા એડ્સનો આંશિક રીતે ઉપચાર થઈ શકે છે. અહીંયા ખાસ મુદ્દો તમારી ટેક્સ્ટબુકમાં પણ લખેલો છે, એના ઉપર ફોકસ કરજો, થોડું ધ્યાન આપજો. આંશિક ઉપચાર કીધો છે, સંપૂર્ણ ઉપચાર કીધો નથી. આંશિક ઉપચાર મતલબ કે એડ્સનો જે ખ્યાલ આવે પછી દવાઓ આપ્યા કરીએ અને થોડું થોડું જેટલું એનાથી જીવાય એટલું જીવાડીએ, પણ આજીવન એ ઉપચાર કામ લાગતો નથી. બરાબર, તો આંશિક ઉપચાર જે છે એ થઈ શકે છે. આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે, પરંતુ રોકી શકતી નથી, જે અનિવાર્ય છે. આ જે મુદ્દો છે એ મુદ્દાની અંદર એવું કહેવા માગે છે કે દર્દીનું એવું લાગે કે એની ક્રિટિકલ કન્ડિશન આવી ગઈ છે અને મૃત્યુ પામશે, તો એને એન્ટી રિટ્રોવાયરસ ડ્રગના ડોઝ એનો જે 5-7 દિવસનો આખો જે હોસ્પિટલાઇઝ કરવા અને એ બધું કરીએ, તો એનાથી મોનિટરિંગ કરીએ અને એવું બધું કરીએ
તો એનાથી સંભવિત મૃત્યુને ટાળી શકાય. કદાચ મૃત્યુ થતું હોય તો એના 15 દિવસ, મહિનો દિવસ કે 2 મહિના પાછળ ઠેલવી શકાય. પરંતુ મૃત્યુ તો થવાનું જ છે, કારણ કે HIV એડ્સ જે છે એનો કોઈ ઈલાજ નથી. એવી કોઈ દવા નથી કે જે શરીરમાં જે રિટ્રોવાયરસનું કારખાનું થઈ ગયું છે એને બંધ કરાવી શકે, એમાંથી રિટ્રોવાયરસ ઉત્પાદન થતાં બંધ કરી શકે. એવી કોઈ ઔષધિ હજી સુધી આપણને મળેલી નથી, કે એવી કોઈ વેક્સિન પણ આપણે ગોતી શક્યા નથી કે ભવિષ્યમાં કોઈ દિવસ રિટ્રોવાયરસનો ચેપ ન લાગે, એની સામે એન્ટીબોડી આપણા બોડીમાં તૈયાર થાય. એવી કોઈ વેક્સિન પણ હજી સુધી આપણે બનાવી શકેલા નથી. તો આનો કોઈ ઉપચાર જે છે એ કોઈ ખાસ પ્રભાવશાળી ઉપચાર નથી, ટેમ્પરરી ઉપચાર છે. અને આવા ટેમ્પરરી ઉપચાર દ્વારા સંભવિત મૃત્યુ, એમ લાગે એમ છે કે ભાઈ હવે બસ આ 2 દિવસમાં દર્દી એક્સપાયર થઈ જશે, તો થોડા ઘણા પૈસા ખર્ચી અને એને 2 મહિનાનું કે 1 મહિનાનું કે 15 દિવસનું એક્સટેન્શન અપાવી શકાય, પણ એને જીવિત રાખી શકાતો નથી. સ્વસ્થ માણસની જેમ એને જીવિત રાખી શકાતો નથી. સારું, એડ્સ જે છે એના અટકાવવાના ઉપાય જોઈએ આપણે. એડ્સને મટાડી શકાતો નથી. પહેલી વાત જે છે બાયોલોજીની બુકમાં લખી છે કે આ બીમારી જે છે એનો કોઈ ઈલાજ નથી. સાવધાની એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ જે બીમારી છે એ બીમારીમાં ખાલી એક જ વસ્તુ કરવી પડે, એ છે સાવધાની. બરાબર, જો સાવચેત રહો તો સ્વસ્થ રહો, અને સાવચેતી જો હટી ગઈ તો પછી બીમારી થઈ શકે છે. આ ઉપરાંત HIV ચેપ જે છે એ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિ, મુદ્દો જે છે જો સભાન વર્તન પદ્ધતિને ઇંગ્લિશમાં કોન્શિયસ બિહેવિયરસ પેટર્નથી ફેલાય છે. મતલબ કે જે વ્યક્તિ નશાકારક પદાર્થો લે છે એને ખબર જ હોય છે કે આ નશાકારક પદાર્થોમાં જે ઇન્જેક્શન માટેની સોય અને સિરિંજ વાપરીએ છીએ એ 5-7 મિત્રો ભેગા વાપરીએ છીએ, તો આમાં એકાદાને જો HIV ચેપ હશે તો એ બધા આખા ગ્રુપને લાગી શકશે. એ લોકોને ખબર જ હોય છે, છતાં પણ એ લોકો પોતાની નશાની જે આદત છે એ આદતને રોકી શકતા ન હોવાથી આવું બધું જે પગલું છે એ ભરતા હોય છે. તો અહીંયા કોઈ મેલેરિયા, ટાઇફોઇડ એની જેવું નથી. અહીંયા ચોખ્ખું લખ્યું છે ન્યુમોનિયા કે ટાઇફોઇડ રોગની જેમ અજાણતા જ માની લ્યો કે આ રોગ થઈ ગયો, એવું નથી. બરાબર, HIV એડ્સ રોગ મેં તમને આને પહેલાંના લેક્ચરમાં કીધું હતું કે જેમ કોરોના આપણે ઘરે નથી આવવાનું, આપણે બહાર રખડીને એને લઈ આવવાના છીએ, એની જેમ HIV એડ્સ જે છે એ સામેથી ક્યાંય આવવાનું નથી. પણ જ્યારે કોઈનું રુધિર લેવાનું થાય અથવા તો ઇન્જેક્શન લેવાનું થાય તો ત્યારે થોડીક આપણે સભાનતા રાખવી જોઈએ કે જેથી કરીને આપણે આવા ભયાનક રોગની ઝપેટમાં આવી શકીએ નહીં. તો અહીંયા સભાનતા જે છે એ ખૂબ જરૂરી છે. જ્યારે પણ ભવિષ્યમાં ક્યાંય ઇન્જેક્શન તમારે લેવાનું થાય તો એક 5-7 રૂપિયાનું સિરિંજ જે છે એ બજારમાં મળતી હોય છે, તો એટલો ખર્ચો કરી નાખવાનો જેથી કરીને આ ભયાનક બીમારીથી આપણું અમૂલ્ય જીવન છે એને આપણે બચાવી શકીએ. બીજી એક વાત ઠીક છે કે રુધિરાદાન, કોઈ વ્યક્તિને રુધિરાદાન બીજાનું બ્લડ લેવા ગયા છે અને એના બ્લડમાં HIV ચેપ આવી ગયો છે તો એની બદનસીબી છે. નવજાત શિશુ જે છે કે જે બાળકને ખબર જ નથી, સાવ નિર્દોષ છે અને એના મને માતા તરફથી HIV એડ્સ મળ્યો છે, તો એમાં એના દુર્ભાગ્યની વાત છે, એમાં આપણે કશું કરી શકતા નથી. બરાબર, વગેરેમાં ચેપની નબળી કે ઓછી દેખરેખ રાખવાથી આવું થઈ શકતું હોય છે, પણ બને ત્યાં સુધી સાવચેતી આપણે રાખવી જ જોઈએ. એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે છે, અને માટે જ સાચું કહ્યું છે કે અવગણનાને કારણે ન મરો, ડોન્ટ ડાય ઓફ ઇગ્નોરેબલ. અહીંયા આ જે વાક્ય છે, આ કહેવત ઇંગ્લિશની તમારી બુકમાં આપેલી છે, એમાં એવું કહેવા માગે છે કે ઘણીવાર ઘણી લોકો પોતાની અવગણના ખૂબ કરતા હોય છે. બરાબર, પોતે જોતા હોય છે કે કોઈ ડિગ્રી વગરનો ડૉક્ટર છે અને એક જ સોયથી સિરિંજથી 2-3 જણાને ઇન્જેક્શન દે છે અને પોતાનો વારો આવે છે તો પોતે બોલી શકતો નથી, એમ કહી શકતો નથી સાહેબ સિરિંજ બદલાવો. બરાબર, એવું ના કરવું જોઈએ. ત્યાંથી હટી જવું જોઈએ, એમ કહી દેવું જોઈએ મારે અત્યારે ઇન્જેક્શન નથી લેવું, અને જરૂરી હોય તો સાહેબને કહેવું છે કે ભાઈ બીજી સિરિંજ વાપરો, હું આ સિરિંજથી ઇન્જેક્શન નહીં લઉં. બરાબર, જો આટલો થોડો બોલવાનો અવાજ ઊંચો કરીશું તો આપણે અવગણનાથી હટી જશું અને ભયાનક બીમારીથી જે પણ આપણે બચી શકીશું. બીજા નંબરમાં નશાકારક લોકો જે છે એને નશાની એટલી બધી તલબ લાગેલી હોય છે કે એ લોકો ઘણીવાર જાણતા હોય છે કે આ ગ્રુપમાં એકને HIV છે અને બધાને થઈ શકે છે, છતાં પણ એની અવગણના કરે છે અને એના કારણે એ લોકો શિકાર બનતા હોય છે. તો અવગણનાના કારણે ન મરો એવી સલાહ જે છે એ બુકની અંદર આપણને આપવામાં આવેલી છે. આપણા દેશની અંદર HIV એડ્સને રોકવા માટેની જે સંસ્થાઓ છે એ સંસ્થાની અંદર એક સંસ્થાનું નામ છે NACO,
જેનું ઇંગ્લિશમાં જે નામ છે એ છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, જેમાં નેશનલનો એન લીધેલો છે, એઇડ્સમાંથી એ લીધેલો છે, કંટ્રોલમાંથી સી લીધેલો છે અને ઓર્ગેનાઇઝેશનમાંથી ઓ લીધેલો છે. તો આમ NSCO ઘણી વખતે તમે જોયું છે કે એનું એક રિબિનવાળું નિશાન છે, બ્લેક કલરની રિબિન, તો નિશાન જે છે એ પણ એનું છે. તો NSCO નામની સંસ્થા, જેને ગુજરાતીમાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે, એ આના વિશે જનજાગૃતિ ફેલાવે છે અને આને રોકવાના પગલાઓ લે છે. બીજી બિન સરકારી સંસ્થાઓ, જેને આપણે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે NGOs, એ પણ લોકોને એઇડ્સ વિશેની જાગૃતિ જે છે એ આપે છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ HIV ફેલાવાને અટકાવવા માટે થઈ અને સંખ્યાબદ્ધ કાર્યક્રમો જે છે એ યોજે છે. આ ઉપરાંત બ્લડ બેંક જે છે કે જ્યાંથી જે લોકોને રુધિરની જરૂરિયાત હોય છે એ લોકો રુધિર લેતા હોય છે, તો એની અંદર પણ બ્લડને HIV મુક્ત કરવું, બરાબર. બને તો જે બ્લડ આવે છે એનો પહેલાં ટેસ્ટ કરવો જોઈએ, HIV નેગેટિવ હોય તો જ એને લેવો. તો HIV મુક્ત કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલોમાં અને દવાખાનાની અંદર ડિસ્પોઝેબલ સોય કે સિરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી. એવા ઘણા બધા પ્રયત્નો જે છે WHO દ્વારા પણ થાય છે. નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કે જે સ્વૈચ્છિક રીતે સેવાભાવી સંસ્થાઓ છે એ પણ કરતા હોય છે. અને આપણી ભારતની સરકાર જે છે એ સરકાર પણ એનો એક NSCO નામનું આખો એક યુનિટ છે, એના દ્વારા એઇડ્સ કંટ્રોલ કરવાની કોશિશ ખૂબ જ કરે છે. તો મિત્રો, નશાકારક પદાર્થોની સોય સિરિંજ જે છે એના દ્વારા HIV એઇડ્સના ફેલાવા જે છે એનો ખૂબ જ વધારો થાય છે. અત્યાર સુધી NSCO વગેરે જેવી સંસ્થાઓ છે એને HIV એઇડ્સ શા માટે ફેલાય છે એના ઘણા બધા સર્વે કર્યા છે. તો આ સર્વેની અંદર એ લોકોને એવું ખ્યાલ થયું છે કે HIV એઇડ્સનો ફેલાવો જે છે એ મુખ્ય બે રીતે થતો હોય છે. એમાં પહેલી રીત જે છે એ છે નશાકારક પદાર્થોનો દુરુપયોગ, મતલબ કે એની સોય સિરિંજનો દુરુપયોગ. બીજા નંબરની અંદર અસુરક્ષિત યૌન સંબંધ જે છે એના કારણે HIV એઇડ્સ જે છે એ ફેલાતો હોય છે. એટલા માટે થઈને NSCOના કાર્યક્રમની અંદર એના જે આગળ જે પ્રોગ્રામ આપ્યા છે એમાં પ્રોગ્રામ ત્રીજા 3 પ્રોગ્રામો ખાસ ઉમેર્યા છે, જેની અંદર પહેલું છે નશાકારક પદાર્થોના દુરુપયોગ ઉપર નિયંત્રણ કરવું, બીજા નંબરમાં સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી અને ત્રીજા નંબરમાં HIV વસાહતો, બરાબર, એવો વિસ્તાર કે જ્યાં HIVનો ચેપ લાગવાની સંભાવના જે છે એ ખૂબ વધારે હોય છે, તો એની સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું. એવા વિસ્તારમાં જઈ કે જ્યાંથી લોકો બીજા નંબરનો જે મુદ્દો છે મતલબ કે અસુરક્ષિત યૌન સંબંધ થતા હોય એવા વિસ્તારોને નિયમિત ચેકઅપ કરાવવું. એવા કાર્યક્રમો જે છે એ ભારત સરકારમાં NSCO દ્વારા અને બીજી જે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ છે એના દ્વારા વારંવાર ધરાતા હોય છે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો HIVનો ચેપ હોવો કે એડ્સ હોવો એ એવી કોઈ વાત નથી કે જેને છુપાવવી જોઈએ. જો હંમેશા મિત્રો યાદ રાખજો કે બીમારી જે છે એ બીમારી નાની હોય કે મોટી હોય, બીમારીને કોઈ દિવસ ડૉક્ટરથી છુપાવવી જોઈએ નહીં, બરાબર. બીમારી જે છે એની જેટલી વહેલી નિદાન થઈ જાય, જેટલી વહેલી ખબર પડી જાય એટલો વહેલો એનો ઉપચાર જે છે એ શોધી શકાય, બરાબર. કાં તો વ્યક્તિને બચાવી શકાય અથવા તો એ વ્યક્તિથી સમાજને જે નુકસાન થાય છે એને પણ બચાવી શકાય, બરાબર. તો બીમારી જે છે એને ફેલાવવામાં લોકોએ જાગૃત બનવું જોઈએ, થોડું શિક્ષિત બનવું જોઈએ, સામે આવીને સહકાર આપવો જોઈએ, જેથી કરીને બીમારી જે છે એને રોકી શકાય છે, બરાબર. મિત્રો, ઘણીવાર તમે જુઓ છો કે અત્યારે કોરોનાનું આટલું બધું જે વાયરલ થયું છે તો એની અંદર મુંબઈ છે, અમદાવાદ છે, સુરત છે, એવા બધા સેન્ટર કે જે કોરોના માટે બહુ હોટસ્પોટ બની ગયા છે. તો આવા વિસ્તારોમાંથી લોકો માઇગ્રેટ કરી અને ગ્રીન ઝોન, જુનાગઢ જેવા વિસ્તારો, અમરેલી જેવા વિસ્તારોમાં આવે છે અને ચૂપચાપ આવીને ઘરમાં રહેવા માંડે છે. એ લોકો એમ વિચારે છે કે કોઈને જાણ થતી નથી, પણ જ્યારે બીમારી થાય છે ત્યારે આજુબાજુના બધાને જાણ થાય છે. તો એ લોકોએ પોતાને અને પોતાના પરિવારને મુશ્કેલીમાં મૂકવાની બદલે ગામની અંદર એન્ટર થાય ત્યારે જ એને જાણ કરી દેવી જોઈએ. તો 14 દિવસ બહાર ક્વોરન્ટાઇન રહી અને પોતાના જે કુટુંબના સભ્ય પોતે જ એના ઘરમાં રહેવા એવા છે તો એવા સભ્યને આવા જોખમથી બચાવી શકે છે. એવા વ્યક્તિઓ જો ન કહેતા હોય તો એના પાડોશી તરીકે આપણી ફરજ આવે કે આપણે સરકારને ફોન કરી દેવો. એના માટેનો હેલ્પલાઇન નંબર જે આપેલા છે 104 વગેરે,
તો એવા નંબર ઉપર આપણે જ ફોન કરી દેવો. આપણે આડોશ પડોશમાં કોઈ આવો વ્યક્તિ એવો છે તો આપણે જ જાણ કરી દેવી જોઈએ, જેથી કરીને રોગને ફેલાતો અટકાવી શકાય. તો જેવી રીતે આપણે આમાં જાગૃતિ રાખીએ છીએ, તો એની જેમ કોઈ વ્યક્તિ HIV ગ્રસ્ત હોય તો એને સ્વૈચ્છિક રીતે ખુદ પોતાના જે નજીકના સગા છે એને કહી દેવું જોઈએ કે પોતાના બીમારી છે, જેથી કરીને આ બીમારીને આગળ ફેલાતી અટકાવી શકાય છે. બરાબર, આ વાત કોઈ છુપાવવા જેવી નથી, કારણ કે જો તેને છુપાવવામાં આવે છે તો આ જે બીમારી છે એ અન્ય વ્યક્તિઓમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે, એમાં ફેલાઈ શકે છે. એટલા માટે બને ત્યાં સુધી આ બીમારી જે છે એને છુપાવી દે, એને કહી દેવી. અચ્છા, હવે પ્રશ્ન જે છે એ આપણા સામાજિક ધારણા ધોરણો પ્રમાણે જે પ્રશ્ન થાય છે કે ઘણીવાર એવું બને છે કે કોઈ વ્યક્તિ શિક્ષિત બની, જાગૃત બની અને પોતાની જે બીમારી એને કદાચ થઈ હોય તો એ જાહેર કરી દે છે, તો એની આજુબાજુનો જે સમાજ છે એ સમાજમાં રહેતા એના સગા સંબંધીઓ, મિત્રો અથવા આડોશી પાડોશીઓ જે છે એના વિશે જેમ તેમ વાતો કરવા લાગે છે. એના કેરેક્ટરલેસ, ચારિત્રહીનતાનો પણ આરોપ એની ઉપર લગાડી દેતા હોય છે. તો ખાલી દર્દીએ જ જાગૃત, શિક્ષિત થાય એટલું જ પૂરતું નથી. એની આસપાસનો જે સમાજ છે એને પણ થોડુંક જાગૃત થવું જોઈએ, એને પણ થોડુંક શિક્ષિત થવું જોઈએ. અને આવા જે દર્દીઓ છે એ દર્દીઓ થોડા દિવસોના મહેમાનો હોય છે, કારણ કે એને જે બીમારી થઈ છે એનો કોઈ ઈલાજ નથી, માટે એનું મૃત્યુ છે એ ફાઇનલ વાત છે. તો એવા દર્દીઓ પ્રત્યે થોડીક માનવતાના ધોરણે થોડીક દયા રાખવી જોઈએ, એની સાથે સહાનુભૂતિથી એની સાથે વર્તન કરવું જોઈએ. એના કોઈ અપરાધ, જાણે કોઈ કોઈ ગુનો કર્યો હોય, ફાંસીની સજા મળવાની હોય, એવો એની સાથે વ્યવહાર કરવો જોઈએ નહીં. એની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન કરવું જોઈએ. સમાજમાં આવા HIV કે એડ્સગ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર છે. આવા વ્યક્તિઓ જે છે એ ભલે જેટલું જીવે એટલું સારી રીતે જીવે, સુખેથી જીવે, એવો એના માટેની વ્યવસ્થા જે છે એ કરવી જોઈએ. આવા વ્યક્તિઓને અપરાધીની દૃષ્ટિથી જોવા ન જોઈએ. બરાબર, આપણો સમાજ જે છે એને એમ કહે છે કે ભાઈ તે કંઈક એવા કર્મ કર્યા છે જેનું તને ફળ મળ્યું છે, તો એવા સુખિયાની વાતો જે છે એની પાસે ના કરવી જોઈએ. અને એની સાથે માનવતાની દૃષ્ટિએ અને વ્યવસ્થિત રીતે વર્તન કરવું જોઈએ. જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે શક્ય બની શકે છે, સામૂહિક રીતે થઈ શકે છે. મિત્રો, HIV એડ્સ વાયરસ જે છે એનું સમાધાન જો કરવાની ઈચ્છા હોય તો એના માટે બધાએ આગળ આવવું પડશે. અને બધાએ જે આગળ ગાઈડલાઈનમાં બતાવ્યા છે, જે 4-5 નિયમો જે છે એનું ખાસ ધ્યાન રાખવું પડશે. અને સમાજને ખુદ પણ જાગૃત બનવું પડશે અને સમાજને પણ જાગૃત કરવું પડશે. એવું જ્યાં સુધી બધાના મગજમાં નહીં આવી જાય ત્યાં સુધી આનો કોઈ ઈલાજ શક્ય નથી. ત્યાં સુધી આ રોગનો ફેલાવો જે છે એ વ્યાપક અને અનેક ગણો થવાની સંભાવના છે. ઓલરેડી 25 મિલિયન લોકો આનો શિકાર બની ચૂક્યા છે. હજી પણ ઘણા લોકો એમાં વધતા જશે, ઉમેરો થતો જશે. એટલા માટે થઈ અને આ જે બીમારી છે, આ બીમારીને રોકવા માટે થઈને જાગૃત બનો, આગળ આવો, એવી હિમાયત આપણને પુસ્તકની અંદર કરવામાં આવેલી છે. આ એક એવી વ્યાધિ છે કે જેનો ફેલાવ સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે. આ જે વ્યાધિ ઉપાધિ જે બીમારી છે એ બીમારીને રોકવા માટે આપણો સમાજ પ્લસ સમાજની અંદર જે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો છે, બરાબર, પછી હોમિયોપેથી, આયુર્વેદિક, મેડિકલ જે કાંઈ હોય, ચિકિત્સક વર્ગો જે છે, જે જાગૃત લોકો જે આની સાથે મેડિકલ, પેરામેડિકલ સાથે જોડાયેલા છે, એ તમામ લોકોએ થોડા જાગૃત થઈ આગળ આવે તો આ જે બીમારી છે એ બીમારીને આપણે રોકી શકીએ છીએ. પોલિયો કે શીતળાની જેમ દેશવટો આખો એ તો આના માટે બહુ શક્ય નથી. શક્ય છે પણ બહુ લાંબા ગાળે શક્ય છે. પણ એના માટે જાગૃત થવું પડશે. અને જાગૃત થઈને લોકો જો આગળ આવશે તો 100% આ બીમારી જે છે એને આપણે એને અટકાવી શકશું. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. આવશું.